નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ત્યારે ગુજરાત તરફ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે। તેની વચ્ચે વાત કરવામાં આવે તો હવામાન વિભાગને અને પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ બાદ લો પ્રેશર બાદ વરસાદ જામશે। ખાસ કરીને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો એટલું જ નહીં, પરંતુ દરિયામાં તોફાન અને ભારે પવનની અસર રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પણ જોવા મળશે। સાથે જ વાત કરી દેવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। 45 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાશે। હવામાન વિભાગે 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે। નવકાસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે અમને કમેન્ટમાં જરૂર લખજો। આપણે મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।